કાજલ બુલેટિનના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, એસએસજી હોસ્પિટલ ખાતે આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને પડતી અગવડતા અંગે સામાજિક કાર્યકર પ્રમાર કમલેશ દ્વારા એસએસજીના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાજીવ દેવેશ્વરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। મેન્શન કર્યા એના ઉપર અમલ થવું જોઈએ। સર, આ એસએસજી હોસ્પિટલમાં પહેલે જે વિશ્રામ ચાલુ કરવામાં આવ્યું હતું અને હાલમાં બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે શિયાળો, ઉનાળો, ચોમાસામાં જે દર્દીના પરિવારજનો જે બહાર ખુલ્લામાં સૂઈ રહ્યા છે। સર્જિકલ વોર્ડની વાત કરીએ તો ત્યાં આગળ વારંવાર ચોરીના બનાવો બને છે, તે સિક્યુરિટીને સૂચના। મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સર સયાજીરાવ હોસ્પિટલમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે। જેમ કે વડોદરા શહેરમાં જ્યારે લોકો બહારથી રાજ્યના લોકો પણ અહીંયા આગળ વડોદરા શહેરની મુલાકાતે આવતા હોય, સાથે જે કહેવાય છે કે દર્દીને પોતે સારવાર અર્થે લાવતા હોય છે, ત્યારે જે દર્દીના પરિવારજનો છે તે ખુલ્લામાં સૂઈ રહ્યા છે। સાથે સાથે રાત્રિના સમયે પણ ઠંડી હોય, શિયાળો, ચોમાસામાં બહાર ખુલ્લામાં સૂતા હોય, ત્યારે વડોદરા શહેરની અંદર જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે વિશ્રામ સદન બનાવવામાં આવ્યું છે, તો વિશ્રામ સદનનો ઉપયોગ અને હેતુ શું, એટલે ખાસ કરીને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે। સાથે સાથે એક્સરે વિભાગ હોય, સોનોગ્રાફી વિભાગ હોય કે તમામ જગ્યાઓ પર લાલિયાવાડી ચાલી રહી છે। સર્જિકલ વોર્ડની વાત કરીએ તો ત્યાં આગળ અવારનવાર ચોરીના બનાવો બનતા હોય છે, ઘણા લોકોના મોબાઈલ, પર્સની ચોરી થતી હોય છે અને અનેકવાર રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવે છે લોકો દ્વારા। ત્યારે ખાસ કરીને સિક્યુરિટી જે ઇન્ચાર્જ હોય, સિક્યુરિટીના કર્મચારીઓ હોય, તેઓને પણ સૂચના આપવામાં આવે, આડેધડ પાર્કિંગ કરવામાં આવે છે, તેની પણ તકેદારી રાખવામાં આવે। એટલે ઘણી બધી સમસ્યાઓના ભાગરૂપે આજે વડોદરા શહેરના જે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને આજે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને વહેલામાં વહેલી તકે સંપૂર્ણ નિરાકરણ આવે તે હેતુથી કામગીરી કરવામાં આવે, તેના માટે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें